મજામાં બાળકો? આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 8નો MCQ 17 નંબરનો કરેલો હતો. આજે આપણે સ્વાધ્યાય 8ના 19મા MCQથી ચાલુ કરીશું. ટૂંકમાં આ રકમ ટેક્સ્ટબુકમાં MCQ છે. જોજો, સરસ રકમ. વક્રો y બરાબર sin x, y બરાબર cos x અને yx વડે આ અક્ષ લખ્યો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું આ અક્ષનું. શું કામે કહું હમણાં. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે જ્યાં 0 x π/2. હવે જુઓ, પહેલાં હું આનો આલેખ દોરીશ. આ દાખલો આકૃતિ વગર થાય જ નહીં ભાઈ, એટલે આકૃતિ દોરવી જ પડે. જોજો, આ x અક્ષ, આ y અક્ષ. તમને ખબર છે sin 0 એટલે 0. સાઇનનો આલેખ દોરું છું, બીજું કંઈ નથી. sin π/2. આ π/2 જરાક આમ રાખવા પડશે, નહીં તો નહીં મજા આવે. હા, અહીંયા રાખવું અને અહીંયા 1 રાખીએ. આ 1 ઠીક. આ 0 થી π/2માં જ છે નહીં, તો પછી આ π/2 ને થોડું મોટું રાખીએ ને. અહીંયા રાખું π/2, સરસ આવે ને. 1. ઓકે. એક π/4 વચ્ચે બતાવું છું. જોજો શા માટે પછી કહું. π/4 એટલે આ 1 હોય તો 1/√2 એટલે અહીંયા ક્યાંક આવે 1/1.41, બરાબર છે. તો વચ્ચે ક્યાંક મૂકી દઉં છું. રફ જ આલેખ દોરવું હોય ને આપણે ક્યાં ત્યાં. આ થઈ ગયો સાઈનનો આલેખ. કોનો આલેખ છે? sin x. cos 0 તો 1, π/4 તો 1/√2. અહીંયા જ આવશે ને π/2 તો 0. એટલે આ કોસનો આલેખ આવશે. કોનો આલેખ છે? y બરાબર cos x. દેખાય ને ઉપર નીચે ભેગા. હવે જોજો, આ π/4 આગળ બંને છેદી ગયા, તો આ એક વક્ર સાઈન. પેન બદલાવું. આ સાઈનનો આલેખ જોજો, આ કોસનો આલેખ, આ yx. તો આ બધાની વચ્ચેનો પ્રદેશ તો આ થયો. આ yx શબ્દ જે છે ને ભાઈ, yx, એનું મહત્વ આ શબ્દ નીકાળી દઉં તો આખી આકૃતિમાંથી જવાબ ફરી જાય. એ પછી બતાવીશ. એટલે મેં કીધું કે આ અક્ષ જ્યારે લખેલો હોય ને ત્યારે ખાસ જોજો, ધ્યાન રાખવું એનું. તો કે આ y બરાબર સાઇન, y બરાબર કોસ અને y અક્ષ, એ ત્રણેય વચ્ચેનો પ્રદેશ આ થયો. એટલે મારે આ શોધવું છે. તો અહીંયા ભલે 0 થી π/2 લખું, પણ પ્રદેશ તો 0 થી π/4 આગળ જ આવે. ખ્યાલ આવે છે? હવે થોડીક કરકસર કરું છું. આ y આખી રકમ ફરી વાર લખવી પડે ને, 2 માર્ક હોય તો MCQ સીધું લખી નાખ્યા. હું અત્યારે બધું લખું છું. ક્ષેત્રફળ એ માનાંક I, જ્યાં I બરાબર 0 થી π/4. આકૃતિ પરથી ભાઈ આટલું જ આવે. આ π/2 ની તો જરૂર જ નથી. આ બાજુ તો yx ની બહાર નીકળી ગયો પ્રદેશ. 0 થી π/4 અને આ બેની બાદબાકી એટલે cos x માઇનસ sin x. જો આ બાદબાકીમાં કોઈ કહેશે સર sin માઇનસ cos લખું તો લખાય, કંઈ વાંધો નહીં. ક્ષેત્રફળ બરાબર તો માનાંક I છે ને, એટલે બાકી નોર્મલી આપણને ખબર છે ત્રિકોણમિતિ 0 થી π/4 માં cos ગ્રેટર ધેન sin હોય, cos માઇનસ sin લખાય. π/4 થી π/2 માં cos લેસ ધેન sin હોય, sin માઇનસ cos લખાય. સીધો જવાબ ધન આવે. એટલે મેં આ લખ્યું. તમે જે લખો એ ચાલશે. કોસનું સંકલન sin, સાઇનનું માઇનસ કોસ એટલે માઇનસ માઇનસ પ્લસ, π/4 મૂકો, sin π/4 પ્લસ cos π/4 માઇનસ 0 મૂકો, sin 0 cos 0. π/4 એટલે 1/√2, sin 0 એટલે 0 અને cos 0 એટલે 1. તો આ થઈ ગયું 2/√2 અને આ -1. તો આ થઈ ગયું √2 - 1. અને તેથી ક્ષેત્રફળ આવી ગયો જવાબ. આવી રીતે એટલે લખ્યું, થોડીક નીચે જગ્યા જોઈએ છે મારે, કંઈક બતાવવાનું છે એટલે. તો બોલો, આ તો આવડી ગયો. ખાસ શું ધ્યાન રાખવું પડે, આ વાયક શબ્દને કારણે
પ્રદેશ આ થઈ ગયો. તો એ પ્રદેશ તો 0 થી π/4 માં જ બને. π/2 ની કોઈ કામ નથી. π/4 થી π/2 ની વચ્ચે yx દ્વારા કશું ના બને ભાઈ. આ ત્રણેયની વચ્ચેનો પ્રદેશ આ. ક્લિયર થઈ ગયો MCQ? હવે સાંભળજો, અહીંયા રકમ લખું છું નવી. આ 19 છે તો 19 એક y બરાબર sin x, y બરાબર cos x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અને એક શબ્દ રહી ગયો ને, અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જ્યાં 0. આની આ રકમ જોઈ લો. ખાલી આ શબ્દ yx હતો એ મેં બદલાવીને શું કરી દીધો, x અક્ષ. જવાબ ફરી જશે. જુઓ આ જ આકૃતિ દોડ દો. હવે સીધી દોડ દઈશ. આવડી ગયું છે ને? થોડીક નાની કરી દઈએ. x અક્ષ y અક્ષ 0 0 આ π/2 આ 1 આ π/4 આ 1/√2 આ y બરાબર sin x 0 1 આ y બરાબર cos x થઈ ગયું. હવે જોજો આ પ્રદેશ 0 થી π/2 બે વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. ખ્યાલ આવે છે? તો અહીંયા લખું બધું. પ્રદેશનું ક્ષેત્રફળ હવે અહીંયા રકમમાંથી સુધારું છું. એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર 0 થી π/2 cos x માઇનસ sin x પણ માનાંકમાં મુકાય. એટલે શું થાય? તો 0 થી π/4 ત્યારે લખવાનું cos માઇનસ sin, અને π/4 થી π/2 ત્યારે લખવાનું એ અહીંયા કૌંસ લ્યો sin માઇનસ cos. કારણ તમને ખબર જ છે 0 થી π/4 માં cos મોટું હોય, π/4 થી π/2 માં sin. એક આ રીત. બીજું તમે લખી નાખો કે આ વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશના 0 થી π/4 અને π/4 થી π/2 માં બે સમક્ષેત્રી પ્રદેશ બને. તેથી ક્ષેત્રફળ એ બરાબર 2 માનાંક I. તો I બરાબર 2 0 થી π/4. બસ આ જ લેવાનું ખાલી. જવાબ જ આવશે. આગળ બગડો આવી જશે ગુણાકારમાં. કરી દેશો પૂરો. જો એક શબ્દ y અક્ષ અને x અક્ષ આકૃતિ ખાસ જુઓ તો વધારે ખબર પડે. આખો પ્રદેશ ફરી ગયો. y અક્ષ લખો એટલે આ પ્રદેશ, x અક્ષ લખો એટલે આ પ્રદેશ. આ રીતે પણ 2 માર્કમાં પૂછાય છે. અને MCQમાં ખાલી આ 0 થી π/4 પૂછાય છે. તો તમે આ લેશો કે આ લેશો, જવાબ સરખો જ આવશે. 0 થી π/4 માં ફેર ના પડે. એ તમે y અક્ષ લખો કે x અક્ષ લખો, 0 થી π/4 આ બી સમક્ષેત્રી જ પ્રદેશ હોય. આ 1 આ 2 આ 3 ત્રણેય સમક્ષેત્રી છે. 1 2 3 એટલે 0 થી π/4 માં ખાલી આ જ જવાબ આવે પાછો. એ તો મેં બતાવેલો છે. એટલે હવે ત્રીજી રકમ નથી બતાવતો. ક્લિયર? તો આ જરાક એક્સ્ટ્રા આગળ પૂરું કરી દેવાનું.
જુઓ સ્વાધ્યાય 8નો 10મો દાખલો. આ પર્વલય, તમને ખ્યાલ છે વાયક્ષનો પર્વલય, આ રેખા અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, તો બે વક્ર થયા એટલે પહેલાં તો એ બેના છેદબિંદુ શોધી લો. આ રકમ કાઢી નાખો, હવે ખબર પડી ગઈ. આ વાય સરખાઈ દો. x² = x+2. આ ડાબી બાજુ -x -2 = 0. બેના ભાગ બાદ બાકી 1, 2 એકા 2, તો અવયવ x - 2 x + 1 0. તો આના પરથી x = 2 અને આના પરથી x = -1. y બરાબર અહીંયા 2 મૂકું તો 4, -1 મૂકું તો 1. તો છેદબિંદુ 2 4 અને -1 1. થઈ ગયા બે છેદબિંદુ. સરસ છેદબિંદુ થઈ ગયા. હવે જો આકૃતિ બનાવું છું. ઓકે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ વાય અક્ષનો પર્વલય ચાલશે, બિલકુલ રફ છે. આ વાય અક્ષનો પર્વલય, છેદબિંદુ -1 1 અને 2 4 રફ. આ 2 4 -1 1, એમાંથી પસાર થતી રેખા અહીંયાથી લંબ દોરીશ. જોજો આકૃતિ વગર થાય જ નહીં આ દાખલો. આ દાખલો આકૃતિ વગર ના થાય. અહીંયા 2, અહીંયા -1, આ તો 0 હોય જ. હવે જોજો આ રકમમાં આ પર્વલય, રેખા અને હજુ એક શબ્દ જે એક્સ અક્ષ, મેં કીધું ને અક્ષ શબ્દ હોય ત્યારે ધ્યાન રાખવાનું. તો પર્વલય, રેખા અને એક્સ અક્ષની વચ્ચે આખું આકૃતિ બનાવી, એમાં કયો પ્રદેશ આવ્યો? ખબર પડી તમને કોઈને? જુઓ, આ રેખા, આ પર્વલય અને આ એક્સ અક્ષ, ત્રણેયની વચ્ચે એક જ પ્રદેશ બને. આ પર્વલય અને રેખાની વચ્ચેનો પ્રદેશ થાય. આ પર્વલય અને એક્સ અક્ષ વડે બનતો પ્રદેશ થાય. આ બંનેની વચ્ચેનો પ્રદેશ. ફરીવાર કહું છું, આ પર્વલય અને એક્સ અક્ષ વડે બનતો પ્રદેશ. જો આમાં રેખાની ક્યાંય જરૂર નથી. આ પ્રદેશમાં આ પર્વલય અને રેખાની વચ્ચેનો પ્રદેશ, આમાં એક્સ અક્ષની જરૂર નથી. ત્રણેયની વચ્ચેનો પ્રદેશ એટલે અહીંયા આવશે. તો આ એક ત્રિકોણ અને આ એક, આ પ્રદેશ આપણે શોધવાનો છે અત્યારે. આ એક આગળથી ઘાટી લાઈન કરી દીધી. તો અહીંયા મારે આ રેખા એક્સ અક્ષને ક્યાં છેદે એ વધારાનું શોધવું પડશે. આકૃતિ દોરું ને પછી ખબર પડે. રેખા y = x + 2, એક્સ અક્ષને છેદે એટલે y આમ 0, y 0 મૂકું તો x = -2. એટલે આ લખ્યું આકૃતિ પરથી. એટલે આ જે છેદબિંદુ છે એ -2 છે. હવે જોજો ખરેખર શું પ્રદેશ થયો. તેથી x² = y, y = x + 2 અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર કયો શબ્દ? એક્સ અક્ષ. એક એક શબ્દને કારણે જે પ્રદેશ ફરે એ સમજવું હોય તો આકૃતિ આવડવી જ જોઈએ, નહીંતર કંઈ ખબર ના પડે ભાઈ. આ એક્સ અક્ષ શબ્દને કારણે પ્રદેશ આ થઈ ગયો છે. એટલે આ -2 થી 1 વચ્ચેનો પ્રદેશ, એ તમે ધ્યાનથી જોશો તો ખાલી રેખા દ્વારા બને છે. જોઈ લો. અને -1 થી 0નો પ્રદેશ તો એ ખાલી પર્વલય દ્વારા બને છે. એટલે ક્ષેત્રફળ એ બરાબર થશે -I1 + -I2, જ્યાં I1
-2 થી -1 આ પ્રદેશ, તો એ માત્ર રેખા દ્વારા બને છે, એટલે માત્ર રેખામાંથી y મૂકવાનું x+2, તો આ સંકલન થશે x²/2 2x. સંકલન અને સાદુરૂપ તો આવડે ભાઈ, હવે આમાં કંઈ ના હોય. પેલું આ શીખવાનું જરૂરી હતું આકૃતિ પરથી, હવે આ તો બધાને આવડશે. 1 -2 -1 મૂકો એટલે -2 મૂકો એટલે 4/2 -4, 2 દુ 4 એટલે -3 દૂત્યાંશ, 2 - 4 -2 -2 તો 2 દુ 4 1 દૂત્યાંશ. આ ક્ષેત્રફળ આવી ગયું 1 દૂત્યાંશ. આ ડાયરેક્ટ એ મળે, -2 થી -1 કેટલા 1 હતું, આ 1 1 હતું એટલે આ બાજુનું માપ 1 હતું, 1 દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ, 1 દૂત્યાંશ ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ 1 દૂત્યાંશ. ખબર પડી ગઈ, પણ એ રીતે શોધાય નહીં, સંકલનના ઉપયોગથી શોધાય, MCQ શોધાય. હવે આગળ અને I2 તો એ આવશે -1 થી 0, અને એમાં ખાલી પરવો લઈ દો ને, તો આમાંથી y મૂકવું એટલે x², તો આ સંકલન થશે x3/3 -1 થી 0 0 -1નો ઘન એટલે -1, તો આ થશે 1/3. અને તેથી ક્ષેત્રફળ એ બરાબર 1 દૂત્યાંશ વત્તા 1 તૃતીયાંશ, આ 6 લસા 3 વત્તા 2. ફર્સ્ટ ક્લાસ દાખલો. કોના કારણે ફર્સ્ટ ક્લાસ દાખલો થાય? એક્સ અક્ષ શબ્દને કારણે. એકવાર ફરીથી જોજો. આ પર્વલય, આ રેખા અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ જોઈએ છે. તો પહેલાં તો આ બેના છેદબિંદુ એ તો આવડે, આ વાય સરખાઈ દીધું એટલે આ છેદબિંદુ આવી ગયા. અહીંયા સુધી આવડે. આકૃતિ બનાવી દીધી. આ પર્વલય વાય અક્ષનો, x² બરાબર y, એટલે આ બે છેદબિંદુ મૂકી દઉં પર્વલય ઉપર, એટલે એમાંથી જોડતી રેખા આવી ગઈ બે બિંદુમાંથી. થઈ ગયું. હવે રકમ એવું કહે છે કે આ પર્વલય, આકૃતિ ધ્યાનથી જોજો, રેખા અને એક્સ અક્ષ વડે, તો ત્રણેયની વચ્ચે કયો પ્રદેશ આવે? આ પ્રદેશ. જુઓ, આ રેખા, આ પર્વલયના એક્સ અક્ષ, આ પ્રદેશ આવે. કોઈ કહેશે આ પ્રદેશ, તો કે ધ્યાનથી જોજો આકૃતિ, રેખા અને પર્વલયની વચ્ચેનો પ્રદેશ છે. આ પ્રદેશ, તો કે આ પર્વલય અને એક્સ અક્ષની વચ્ચેનો પ્રદેશ છે. ત્રણેયની વચ્ચેનો આ. તો હવે આમાં એક પ્રોબ્લેમ થયો કે અહીંયા જે તમે જે છેદબિંદુ લીધું એ તો તમારે અહીંયાથી આવી ગયું છે, પણ આ રેખા આમ આગળ લંબાવું તો એક્સ અક્ષને છેદે, એટલે મારે જોવું પડે કે આ એક્સ અક્ષને ક્યાં છેદે છે. એક્સ અક્ષને છેદે રેખા, તો વાય આમ 0 મૂક્યો, વાય 0 મૂક્યો એટલે x - 2 0 આવી ગયો, તો -2 આવ્યું. તો આકૃતિ એવું કહે છે કે -2 થી -1નો પ્રદેશ છે એ માત્ર રેખા દ્વારા બને. તો -2 થી -1 લઉં ત્યારે માત્ર રેખા લેવાની. -1 થી 0નો પ્રદેશ છે એ પર્વલય દ્વારા બને, તો -1 થી 0 લઉં ત્યારે માત્ર પર્વલય લેવાનો, અને છેલ્લે બેનો સરવાળો. આ રેખા દ્વારા, આ પર્વલય દ્વારા, છેલ્લે બેનો સરવાળો. હવે જોજો, આ દાખલો જ્યારે તમે આ ગણશો અને પછી ટેક્સ્ટ બુકમાં જવાબ જોશો એટલે જવાબ જુદો હશે, ચોક્કસ જુદો હશે, 100%. પહેલાં મેં શું કર્યું કે ટેક્સ્ટ બુકની રકમ છે એને અનુરૂપ જવાબ લાવ્યો, તો ખરેખર આ આવે. હવે જે ટેક્સ્ટ બુકનો જવાબ છે એને અનુરૂપ રકમ લખીશ, એટલે આ પ્રદેશ ફરી જશે. કઈ રીતે જોજો. આ બધું જ જવા દઉં છું. ચાલો, રકમ જોજો. પર્વલય અને રેખા એ પછી લખીશ. ચાલો લખી દો રકમ. પર્વલય x² બરાબર y અને રેખા y બરાબર x+2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આને હું નંબર આપી દઈશ 10A. પેલો કયો હતો 10. ચોપડીની રકમને અનુરૂપ જવાબ લાવ્યો, રકમ ના સુધારાય, જવાબ સુધારાય. છતાં હવે જવાબને અનુરૂપ રકમ લખ્યું હોય તો શું લખવાનું? પર્વલય અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એક્સ અક્ષ શબ્દ નીકાળી દીધો.
હવે આ રકમને અનુરૂપ થોડીક આળસ કરું છું. પહેલાં તો છેદબિંદુ શોધવા પડે, એ તો આવડી ગયું. પછી આકૃતિ બનાવવી પડે. હવે આકૃતિ બનાવો એટલે તમારે જોવાનું પરવલય અને રેખા વડે આવૃત. આ વખતે એક્સ અક્ષને જ જોવાનું. તો આ નીકળી ગયું બધું. જુઓ, આ બધું ઘાટું કર્યું છે, નીકાળી દઉં છું અને પછી આછું કરી દઉં છું. જોજો, આ પરવલય, થોડીક આળસ, આ રેખા, આ -1. ઓકે, હવે જુઓ છો, પરવલય અને રેખા વચ્ચેનો પ્રદેશ, પરવલય અને રેખા વડે આવૃત પ્રદેશ, આ બંનેની વચ્ચેનો પ્રદેશ, આ પ્રદેશ શોધવો છે. તો એ બને છે -1 થી 2 ની વચ્ચે છે. -1 થી 2 રેખા -1 થી 2 પરવલય. કારણ કે -1 થી 2 અને આ રેખા લઈશ, આગળ બી આવી આવૃત્તિ હતી, એટલે આ અને આ બે વધારાના પ્રદેશ આવશે, કારણ કે આખો ચતુષ્કોણ મળે. હવે જ્યારે હું પરવલય લઈશ, -1 થી 2 પરવલય, ત્યારે આ બે વધારાના પ્રદેશ આવશે. તો આ ચતુષ્કોણ, એમાંથી આ બે વધારાના પ્રદેશ બાદ, એટલે વચ્ચેનો પ્રદેશ. અને એ દાખલો આપણે આપણી પદ્ધતિ પ્રમાણે સીધો કરી શકીએ. ક્ષેત્રફળ A બરાબર માનાંક I, જ્યાં I બરાબર -1 થી 2, પહેલાં રેખા લઈશ, આ વખતે આકૃતિ દોરી એટલે માઇનસ પરવલય, એમાંથી y મૂકવું એટલે -1 થી 2 રેખા, એટલે આખો ચતુષ્કોણ, -1 થી 2 પરવલય, એટલે આ બે વધારાના ભાગ, એ બેની બાદ બાકી, એટલે વચ્ચેનો પ્રદેશ. કોઈ કહેશે સર પહેલાં આ લઈને આ લીધું હોય તો આકૃતિ વગર. જો આ દાખલો હોય તો આકૃતિ વગર થાય, ખાલી રેખા અને પરવલય બે વક્ર વચ્ચેનો પ્રદેશ આકૃતિ વગર થઈ જાય. તમે x² માઇનસ આ કરશો, જવાબ ઋણ આવશે. છેલ્લે તો સૂત્ર છે જ, માના ધન થઈ જશે. હું રેખા માઇનસ પરવલય કરીશ, આકૃતિ પરથી ડાયરેક્ટ જવાબ ધન આવશે. જોજો, સોરી, x² ભાગ્યા 2, 2x કિંમત મૂકીએ, 2 નો વર્ગ 4, 2 દુ 4, 8/3 માઇનસ -1 વર્ગ 1, -1 મૂકો -2, -1 નો ઘન -1 એટલે -6 વત્તા 1, આ 2, આ 6 થયા, સીધું લઉં ને, 6 તેરી 18, 18 - 8 એટલે 10/3. એટલું સાદું તો ચાલે ને. આ 6 લસા બતાવી દઉં છું, 3, 6 દુ 12, 2, 6 લસા ડાયરેક્ટ લઈ લો. અહીંયા 2 ગુણા 20, અહીંયા તો કંઈ ગુણા નથી, આ જે હોય 5 - 12 - 7 - 6 વત્તા 7, 27/6, 9 3 9 2. ક્ષેત્રફળ A બરાબર 9/2, સીધો જવાબ ધન જ આવે. તમે આ માઇનસ આ લીધું હોય, પહેલાં આ પછી માઇનસ આ, તો -9/2 આવે, છેલ્લે ધન કરી દેવાનો માનાંક મૂકીને. આ જવાબ ચોપડીમાં આપ્યો છે. તો ચોપડીના જવાબને અનુરૂપ મેં રકમ લખી દીધી. પહેલાં ચોપડીની રકમ, એને અનુરૂપ જે જવાબ આવેલા આવ્યો. હવે રકમ સુધારી ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે જવાબ લાવી દીધો. આ ડિફરન્સ સમજવું એ થોડુંક અઘરું છે ભાઈ, છે જ અઘરું, એમાં મારાથી કાંઈ ના થાય. એ ડિફરન્સ સમજવા માટે તમને આકૃતિ સમજાવવી જોઈએ જ. જો આ રકમ આકૃતિ વગર થતી હતી ના, એની પહેલાંની રકમ આકૃતિ વગર થાય જ નહીં એવી રકમ થઈ જાય. શું સુધારવું એ મને ખબર નથી. તમે મને ના કહેતા રેફરન્સ બુક આમાં આપ્યું છે, એમાં જે આપ્યું હોય. 2 દાખલા બને, એકસક શબ્દ હોય તો આગળ ગણ્યો એ જ થાય, એકસક શબ્દ નીકાળી દઉં તો આ જ થાય. રકમને અનુરૂપ જવાબ લાવવાનો હોય, મને એટલી ખબર પડે. છતાં મેં તમને 2 ગણાવી દીધું. આકૃતિ પરથી દાખલા સમજવા એ થોડુંક અઘરું છે જ, પણ તમે નસીબદાર છો, બોર્ડમાં તમને બહુ કંઈ બોર્ડ ગુજકેટમાં આકૃતિની જરૂર પડે એવું કંઈ પૂછાતું હોતું નથી, એટલે નીકળી જશે. પણ જેને બી ફાવે છે એ ટ્રાય કરજો જ, ભલે અઘરું હોય, સેજ ટ્રાય કરશો તો આવડી ચોક્કસ જશે. થોડુંક ઝીણું કામ છે આકૃતિ જોઈને સમજવું, એટલું બધું અઘરું નથી કે 1-2 વાર પ્રયત્ન કરીએ ને ના આવડે. હું 2 સમજાવું છું, પછી જેવી જેની ઈચ્છા.
ઘરે. ઓકે, જોઈ લ્યો. હવે જુઓ, સ્વાધ્યાય 8નો 8મો દાખલો. ઉપવલય અને રેખા વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું? નાના પ્રદેશનું. ઉપવલય અને રેખા છેદબિંદુ શોધવાની જરૂર છે. જોજો શા માટે નથી એ કહું પહેલાં આકૃતિ દોરીને. આ ઉપવલય થોડું ચલાવી લેજો. ઉપવલય છે તમને ખબર છે, આ a સ્ક્વેર ન હોય એટલે a3, તો આ 3 0 હોય. b સ્ક્વેર 4 એટલે b2, તો આ 0 2 હોય. એ જ રીતે અહીંયા -3 0 હોય, 0 -2 હોય ઉપવલયમાં. હવે આ રેખા આ અક્ષો પર a અને b અંતખંડ કાપતી 3 અંતખંડ અને y અક્ષ ઉપર 2 અંતખંડ આ રેખા છે. એટલે છેદબિંદુ શોધવાની જરૂર નથી. એની વચ્ચે આવૃત નાનો પ્રદેશ. તો જુઓ, આમ તો સિમ્પલ છે કે ઉપવલય અને રેખા વચ્ચેનો પ્રદેશ તો આ જ થાય. આ વચ્ચેનો પ્રદેશ નથી, છતાં રકમમાં કીધું છે કે વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે આમ ડાયરેક્ટ શોધી લ્યો કે આ ઉપવલય અને રેખા વચ્ચેનો પ્રદેશ, તો બી ચાલે મારી દ્રષ્ટિએ. જોજો, અહીંયા રકમ લખી નાખો. જોજો, એ બરાબર માનાંક I, જ્યાં I આ તો 0 હોય જ કેન્દ્ર. 0 થી 3 આ x અક્ષની લિમિટ લાવો. આ ઉપવલય એમાંથી રેખા બાદ કરી દઉં એટલે બંને વચ્ચેનો પ્રદેશ આવી જાય. જુઓ, આ ઉપવલય 0 થી 3 એટલે આ ત્રિકોણ સહિતનો પ્રદેશ આવી જશે. પછી 0 થી 3 અને રેખા લઈશ એટલે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. એ બાદ કરું એટલે આવી ગયો. તો 0 થી 3 આકૃતિ દોરી છે એટલે પહેલાં ઉપવલય, તો આમાંથી વાયની કિંમત મૂકીશ. જોજો, અહીંયાથી y² ભાગ્યા 4 1 - x² ભાગ્યા 9 y² જગ્યા બચાવીએ 4 સામે અંશમાં 9 લસા 9 ઓછા x², તો y 2/3 એ અહીંયા મૂકી દઈશ. 2/3 9 ઓછા x² થઈ ગયું ઉપવલય. માઇનસ આ રેખા, આમાંથી y મૂકવો છો. બે સામે 3 લસા, બે અંશમાં 3 લસા 3 ઓછા x એટલે 3 લસાના માઇનસ 2/3. બસ આટલું સમજાવવું જોઈએ. આટલું સમજાય એટલે દાખલો થઈ ગયો. પછી તો સંકલનને સાદરૂપ આવડે. તો ઉપવલય અને રેખા વચ્ચેનો પ્રદેશ હોય તમે ફરીવાર 0 થી 3 ઉપવલય એટલે આખો પ્રદેશ, 0 થી 3 રેખા એટલે આ કાટકોણ ત્રિકોણ. એ બેની બાદ બાકી એટલે ઉપવલય અને રેખા વચ્ચેનો પ્રદેશ. આ શોધી નાખું. જો 2/3 તો લસા 12 બતાવી દઉં, સોરી કોમન 12 બતાવી દઉં. સંકલન a² ઓછા x² આવડે જ છે સૂત્ર, x/2 અંડરરૂટ પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x અપન a. થઈ ગયું આનું માઇનસ 3x નું x²/2 0 થી 3 2/3 પહેલાં 3 મૂક્યા, 3નો વર્ગ 9, 9 ઓછા 9 0 આ નીકળી ગયો. 9/2 સાઇન ઇનવર્સ 3/3 માઇનસ 3 × 9 ઓછા 9/2. પહેલાં 3 મૂક્યા, હવે માઇનસ 0 મૂકું છું 0. આ 0 મૂકું એટલે બધું 0. સાઇન ઇનવર્સ 0 એટલે 0. આ 0 આ 0 ટૂંકમાં માઇનસ. હવે 0 લખવાની જરૂર નથી.
9/2 આ સાइन इनवर्स 1 π/2 9 × 18 ઓછા 9/2 હજુ 9/2 કોમન આ 9/2 લઈ લીધા તો π/2 -1 આ 2 2 3 તો 3 હજુ 2 લસા બતાવી દઉં ઓકે આ 2 લસા π - 2 આવી ગયો જવાબ થઈ ગયું પણ અમે સીધું બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધ્યું મારી દ્રષ્ટિએ ચાલે પણ ખરેખર રકમમાં શું કીધું છે કે આના વડે આવૃત નાનો પ્રદેશ એટલે હવે આ ત્રિકોણ શોધવો પડે આ ત્રિકોણ છે એ કોના દ્વારા બને રેખા એનો શોર્ટકટ બતાવી દઉં જુઓ આ 3 આ 2 આને એ કહી દઈએ આને બી કહી દઈએ હવે ઉપર એમાં એ જ કહેવાય ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ 1/2 3 × 2 3 જોઈ લો આ કાટકોણ ત્રિકોણ તો આ 3 છે અને આ 3/2 પાય એટલે 3.14 3.14 ઓછા 2 એટલે 1.14 1.14 × 3 એટલે 4.42 4.42 / 2 એટલે 3 કરતાં નાનું થઈ ગયું રફ જ ગણતરી જોઈ લેવાની હવે રકમને અનુરૂપ લખીશ તો આમ લખીશ 3/2 π - 2 <3 અને તેથી નાના પ્રદેશનું ક્ષેત્રફળ 3/2 બોલો ક્લિયર આ જ જવાબ આવે એટલે મેં પહેલાં એ બતાવી દીધું કારણ આકૃતિ દોરો તમને ખબર પડે કે બંને વચ્ચેનો નાનો પ્રદેશ આ જ થાય આ તો મોટો જ થાય ત્રિકોણ આકૃતિમાં સ્પષ્ટ દેખાય એટલે પણ ખરેખર ટેક્સ્ટ બુક પ્રમાણે આ બધું કરવું પડે એ છેલ્લે બધું કરી દીધું આવો જ દાખલો 9મો છે આ વ્યાપક છે A વર્ગ B વર્ગ આ AB એટલે આ A અને આ B છે જોજો હા આ A છે આ B છે ઓકે તો A/B π - B આ જવાબ આવશે આ AB/2 આવશે તમારે છેલ્લે આ લખી નાખવાનું એક્ઝેક્ટ આનું આ 3ની બદલે અને 2ની બદલે B એટલે આ દાખલો તમારે હોમવર્કમાં જાતે કરી દેવાનો છે હવે જોજો ઉદાહરણ નંબર 6 આ બે પરવલયો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 1 માર્કના MCQમાં બી ચાલે અને 2 માર્કમાં ચાલે ખાસ 1 માર્કના MCQ માટે આ બે પરવલયો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આના છેદબિંદુ શોધી લઉં આ y છે એ અહીંયા મૂકી દો y બરાબર x² તો x² નો સ્ક્વેર એટલે આ થઈ ગયું x ની 4 ઘાત ઓછા x આ x કોમન x બરાબર 0 અને x³ બરાબર 1 તેથી y બરાબર 0 y બરાબર 1 અહીંયા 0 મૂકું 0 ને 1 મૂકું તો 1 તેથી છેદ બિંદુ 0 0 અને 1 1 છે જો પહેલાં આકૃતિ વગર જવા દઉં છું થાય એવો છે આકૃતિ વગર એટલે તેથી બંને પરવલયો વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર માનાંક I જ્યાં I 0 થી 1
એક્સ આમ લીધો એટલે બેમાંથી વાયની કિંમત મૂકું છું. આમાંથી વાય મૂકું તો રૂટ એક્સ, સોરી આમાંથી વાય મૂકું તો એક્સ સ્ક્વેર, અને અહીંયાથી વાય મૂકું તો રૂટ એક્સ. આ વાય એટલે રૂટ એક્સ. બસ આટલું જોઈને જોવાનું છે ને. સાવ સહેલો દાખલો હતો. સંકલનને સાદુરૂપ તો આવડે જ. એક્સ ઘન ભાગ્યા 3 એક્સની 3/2 ઘાત ભાગ્યા 3/2 0 થી 1 1 મૂકીએ. આ છેદનો છેદ અંશમાં 1 મૂકો એટલે 1, 0 મૂકવાની જરૂર નથી. 3 લસા 1 ઓછા 2 ઓછા 1 તો ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં શું થઈ ગયું 1/3 થઈ ગયું. હવે આકૃતિ બતાવો. પહેલાં દોરવી હોય તો દોરજો હો ભાઈ, એમાં કંઈ વાંધો નહીં. આ તો મેં ખાલી એટલું બતાવ્યું કે આકૃતિ વગર થઈ શકે આ દાખલો. તમને ખબર છે આ કયો પરવલય વાય અક્ષનો, આ કયો પરવલય એક્સ અક્ષનો, બે પરવલય દોર નાખવાના છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. બે પરવલય, આ એનું છેદ બિંદુ આવી ગયું 1 1. તો જુઓ થોડુંક સારી રીતે દોરું, હાવ ખરાબ નહીં. આ બંને વચ્ચેનો પ્રદેશ, તો આ તો 0 જ છે. અહીંયાથી તો એક્સ અક્ષ ઉપર લંબ એટલે આ જ આવે, અહીંયાથી એક્સ અક્ષ ઉપર લંબ એટલે આ. તો આ 0 થી 1 ધ્યાનથી જોજો. આ એક્સ અક્ષનો પરવલય 0 થી 1, આ એક્સ અક્ષનો પરવલય લો એટલે આ આખો ભાગ આવે, આ વધારાનું આવ્યું. અને પછી હું લઉં 0 થી 1 વાય અક્ષનો પરવલય એટલે આ વધારાનો ભાગ આવે. તો 0 થી 1 એક્સ અક્ષનો પરવલય માઇનસ 0 થી 1 વાય અક્ષનો પરવલય બતાવે છે. તો એ બે વચ્ચેનો પ્રદેશ સીધો ધન આવે. આપણે જો ઊંધું કર્યું હશે, 0 થી 1 પહેલાં વાય અક્ષનો પરવલય લીધો હશે અને માઇનસ એક્સ અક્ષનો જોવાઈ રહ્યું. આ વાય બરાબર એક્સ સ્ક્વેર પહેલાં લીધો એટલે વાય એક્સ માઇનસ આમાંથી વાય રૂટ એક્સ મૂક્યો એટલે એક્સ અક્ષ. ખરેખર આકૃતિ શું કહે છે? એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ માઇનસ વાય અક્ષના પરવલય વડે આવૃત પ્રદેશ એટલે બે વચ્ચેનો પ્રદેશ. આપણે બાદબાકી ઉલટી લીધી. જો આ ઋણ આવે, તમે જો પહેલાં આકૃતિ દોરી હોત તો આ બાદબાકી એક્સની 1/2 માઇનસ એક્સ સ્ક્વેર લખત એટલે આ જવાબ સીધો 1/3 બતાવત. ક્લિયર? એમસીક્યુમાંય ચાલે, 2 માર્કમાંય ચાલે. હજી એક વસ્તુ આગળના લેક્ચરમાં કહીશ કે આ એમસીક્યુમાં હોય તો શું થઈ શકે, પણ એ પછીના લેક્ચરમાં. આજ એટલું રાખું છું. ઓકે, આટલું તૈયાર કરી દો.